તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પરિવહન સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં દરોડા પાડી સફેદ પથ્થર ભરેલા 5 ટ્રકો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે 77 લાખ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ પરિવહન અંગે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સફેદ પથ્થર એટલે કે બેલા ભરેલા 5 ટ્રકો ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખનિજ પરિવહન પૂરી થયેલી રોયલ્ટી અને અલગ રૂટ પરમિશનના આધારે કરવામાં આવી રહ્યું હતું. પોલીસે કુલ 68 ટન સફેદ પથ્થર સહિત 5 ટ્રકો કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 77 લાખ રૂપિયાથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 4 ટ્રક ડ્રાઈવરોની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખનિજ પરિવહન સંબંધિત દસ્તાવેજો, રોયલ્ટી પાસ તેમજ વાહન વ્યવહારના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ગામ નજીક એલસીબીએ મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટાટા ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ વાહન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 63 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરાના ગઢ ગામ નજીક પિકઅપ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન દાહોદ તરફથી ગોધરા તરફ આવી રહેલા એક શંકાસ્પદ ટાટા ટેમ્પોને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી વિદેશી દારૂ અને બિયરની મોટી સંખ્યામાં પેટીઓ મળી આવી હતી. એલસીબીની ટીમે સમગ્ર જથ્થો કબજે કરીને ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા ઉપરાંત અંદાજે 10 લાખ રૂપિયાનો ટાટા ટેમ્પો અને 5000 રૂપિયાનો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 63,72,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તાજિયાઓની તૈયારીઓથી લઈને ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય જુલુસની વ્યવસ્થા સુધી સમગ્ર મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલોલ નગરમાં મોહરમ પર્વને અનુલક્ષીને મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક અને કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. મસ્જિદોમાં ઝરીક શરીફ તેમજ મિલાદ શરીફ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. આગામી 26 જૂનના રોજ હુસૈની ચોક કસ્બા ખાતેથી નગરના તમામ તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળશે. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કાદરી મોહલ્લા અને ખોખર ફળિયા ખાતે પૂર્ણાહુતિ અપાશે.